નમસ્કાર દર્શક મિત્રો, આવનારી 24મી ડિસેમ્બરથી નવસારી જિલ્લાના આછવણી પ્રગટેશ્વર ધામમાં કશ્યપભાઈ જાનીની પ્રથમ ભાગવત કથાનો આરંભ થઈ રહ્યો છે। ખેરગામ તાલુકાના આછવણી મંદિર ફળિયામાં પ્રગટેશ્વર ધામમાં યુવાન વક્તા કશ્યપભાઈ જાનીની પ્રથમ ભાગવત કથાનો આરંભ થશે। ખેરગામના રામજી મંદિરેથી ભવ્ય પોથયાત્રા નીકળશે। આજે કશ્યપભાઈના નિવાસે કથાકાર પ્રફુલભાઈ શુકલના હસ્તે ધર્માચાર્ય પ્રભુદાદાને ભાગવત કથાનું સંકલ્પ શ્રીફળ મુહૂર્ત અર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનુભાઈ જાની, હિંમતભાઈ દવે, અનિલભાઈ જોશી, બિપિનભાઈ પરમાર, અપ્પુભાઈ પટેલ, રમાબા, સીતાબેન પટેલ, બીનાબેન જાની, સ્વાતિબેન જાની, યુવરાજસિંહ, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ચુનીભાઈ પટેલ સહિત વિશાળ સંખ્યામાં શિવ પરિવારના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ, પ્રભુદાદા અને હિંમતભાઈ દાંડીવલીએ આશીર્વાદ આપ્યા હતા। જીવનની પ્રથમ કથા કરનાર કશ્યપભાઈ જાનીએ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો। હર હર મહાદેવ નો જય ઘોષ કરવામાં આવ્યો હતો। અંતમાં ઉપસ્થિત સૌને અલ્પ આહાર આપવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત। तापत्रय विनाशाय कृष्णाय वयं नमः। धर्माचार्य यज्ञ रत्न पूज्य प्रभुदादा अनुभाई जानी, भाई शास्त्री जी, शिव परिवार सब भाई बहनों करीब से चुनी भाई, हमारा युवान वक्ता कश्यपभाई जानी ने आज भागवत कथा मुहूर्त शुभ समय में संपन्न थई रह्युं छे। आज कश्यपभाईना पिताश्री स्वर्गस्थ भाणाभाई ने एमना मातृश्री स्वर्गस्थ प्रभाबेन एना आशीर्वाद सीधो वरसी रह्यो होय एवुं मने अहसास थई रह्यो छे। कश्यपभाई तमे बहु नसीबदार छो। तमारा जेवा नसीबदार वक्ता कदाच आ दुनियामां कोई नहीं होय। कारण के जेने जीवननी पहली प्रगट प्रगटेश्वरनी सामे करवा मळे एना जेवुं भाग्य इंग्लिश में एक कहेवत है, फर्स्ट इम्प्रेशन इज द लास्ट इम्प्रेशन। जे पहली शुरुआत थाय एना उपर ज आखी इमारत ऊभी थाय छे। એટલે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો। પ્રભુદાદા જેવા એક સમર્થ વિભૂતિ આપણા તો સંત છે અને એના પીઠબળથી એનો હાથ તમારી પીઠ ઉપર હોય એટલે દુનિયામાં તમારો ડંકો વાગતા વાર નહીં લાગે। ચારે દિશામાં खूब ज आनंद थी भागवत कथा करजो। बिपिनभाई परमार अमरा शिव परिवार प्रमुख ए दिवसे मिला त्यारे मैं एक ज बात कही कि बिपिनभाई कथा एवी कराओ कि आछवणी नहीं पण आपणा खेरगाम तालुकाना 39 गामनी अंदर आ कथानो खरेखर शिव परिवारनुं जे आयोजन है ये पण खूब ज प्रशंसनीय है। અને વિશેષમાં કશ્યપભાઈને ફરી એક વખત પુનઃ એક વખત કે તમે ભાગ્યશાળી છો। ભાગવતની અંદર તન્મય થઈ જજો। ભાગવતની કથા કરીએ ને ત્યારે ભાગવત જ લક્ષ્યમાં રહેવું જોઈએ। ભલભલા ચમરબંધીની પણ સામે ભાગવતથી કોઈ દિવસ ઝૂકે નહીં। ને એક જ સૂચના આપી છે કે કથાકાર બનો, જરૂર બનો, પણ જે સમાજમાં માય કાંગલા કથાકારો ફરે છે એ કથાકારની જરૂર નથી। कथाकार निडर होवो जोईए, कथाकार स्पष्ट होवो जोईए, कथाकार कोईनी पण सेहमां न रहे। जे सत्य छे ए समाजनी सामे व्यक्त करतो होवो जोईए। तो एवा कथाकार बनो, बहादुर कथाकार बनो, मर्द कथाकार बनो। पछी हमरे तो मोर्चा आवी भाषामां आखे ने आखे के नहीं एवा तो 2000 कथाकारो छे। एनु आ दुनिया में कोई स्थान नहीं। प्रभुदादा और प्रगटेश्वर दादा आशीर्वाद से कश्यपभाई तमे दुनिया खूणे खूणे भागवत लईने जशो। जय सियाराम।